હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યના મહત્વના કેસ લોઝ વિશે. યસ ફ્રેન્ડ્સ, જેને આપણે લેન્ડમાર્ક જજમેન્ટ કહીએ છીએ, અને આજે આપણે આ ઇમ્પોર્ટન્ટ કેસ લોઝના પાર્ટ નંબર 2માં બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપ સૌની રિક્વેસ્ટ હતી કે જે કેસ લોઝ છે એને ગુજરાતીમાં લઈને આવો તો અમને વધારે સમજણ પડે, તો એટલા માટે આજે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પાર્ટ નંબર 2માં ખાસ કરીને મહત્વના કેસ લોઝની આપણે એમસીક્યુ સ્વરૂપે ચર્ચા કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ઇન વિચ વન ઓફ ધી ફોલોઇંગ કેસીસ ધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેઝ રિકોગ્નાઇઝ ટ્રાન્સજેન્ડર પર્સન્સ ટુ બી પર્સન્સ થર્ડ જેન્ડર? નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકેની માન્યતા આપી છે? કયા કેસમાં માન્યતા આપી? સ્પષ્ટ પ્રશ્ન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે. ઓપ્શન આપી દઉં. ઓપ્શન એ, નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી, NALSAR યુનિવર્સિટી હૈદરાબાદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓપ્શન સી છે સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. કે ઓપ્શન ડી, સુરેશ કુમાર કૌશલ વર્સિસ નાઝ ફાઉન્ડેશન. તો પ્રશ્ન નંબર 1માં શું આવશે સાચો જવાબ? તો આ પ્રશ્નનો જવાબ અહીંયાથી સ્પષ્ટપણે વાત કરું તો સાચો જવાબ એ આવશે, નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, જેને આપણે નાલસા વિરુદ્ધ UOI પણ કહીએ છીએ, તો નાલસા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે એવું સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપી દીધી છે. તો આપણે યાદ રાખી લઈશું કે ટ્રાન્સજેન્ડર પર્સનને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપતો કેસ હોય તો તે કયો છે? નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો 1 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જવાનો છે. પ્રશ્ન નંબર 2 જુઓ. ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ ડિસિઝન્સ ધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેઝ ઇશ્યુ 16 ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ ધી ઇન્વેસ્ટિગેશન ઓફ એની એન્કાઉન્ટર ડેથ? બહુ અગત્યની વાત છે કે નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ એન્કાઉન્ટર ડેથ થાય, એન્કાઉન્ટરમાં કોઈ વ્યક્તિની મૃત્યુ થાય તો એની તપાસ માટેની 16 માર્ગદર્શિકા બહાર પાડેલી છે? કેટલી? 16 માર્ગદર્શિકાઓ બહાર પાડી છે એન્કાઉન્ટર ડેથ. તો આપણે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, એન્કાઉન્ટર ડેથ. ઓપ્શન આપી દઉં. તુલસીરામ પ્રજાપતિનો કેસ. ઓપ્શન બી છે સોહરાબુદ્દીન શેખનો કેસ. ઓપ્શન સી છે PUCL વર્સિસ મહારાષ્ટ્ર રાજ્ય. કે ઓપ્શન ડી છે વિજયશંકર પાંડેનો કેસ. શું આવે સાચો જવાબ પ્રશ્ન નંબર 2માં? પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ આવશે સી, PUCL વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય. ઓકે, તો અહીંયાથી સી સાચો જવાબ બનશે. પબ્લિક યુનિયનની વાત કરવામાં આવી છે, તો પબ્લિક યુનિયન એ પણ આપણા સિટીઝનની વાત છે. પબ્લિક યુનિયન ઓફ સિટીઝન લેજિસ્લેચરની વાત કરવામાં આવી છે, ને આ જે PUCL જે છે એ મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધનો આ કેસ છે, જેમાં એન્કાઉન્ટર ડેથની તપાસ માટે 16 ગાઈડલાઇન્સ આપી છે સુપ્રીમ કોર્ટે. પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ સી બનશે. લખીને તો લખીને પણ યાદ રાખી લેજો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જવો જોઈએ. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ કેસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેલ્ડ ધેટ ધી વોટર્સ હેવ અ રાઇટ ટુ નો ધી એન્ટેસેડન્ટ્સ ઓફ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ? હવે અહીંયા જે વાત કરવામાં આવી કે નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો હતો કે મતદારોને ચૂંટણી લડતા ઉમેદવારોના પૂર્વજોને જાણવાનો અધિકાર છે, એના જે પણ કોઈ એન્ટિસિડન્ટ્સ હોય એમને પણ જાણવાનો અધિકાર છે. આવું નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે હેલ્ડ કર્યું છે? ઓપ્શન એ,
શકીલા અબ્દુલ ગફૂર વર્સિસ વસંત આર ડોપલે. ઓપ્શન બી શ્યામ નારાયણ ચોકસી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓપ્શન સી યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. કે ઓપ્શન ડી સૌરભ ચૌધરી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું આવશે સાચો જવાબ? જ્યારે આપણે કેન્ડિડેટની વાત કરીએ છીએ ને એ પણ ઇલેક્શનની વાત છે, વોટર્સની વાત છે, એમને અધિકારની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ સી આવશે, યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. શું આવે સાચો જવાબ? સી આવે. આને પણ એ રીતે યાદ રાખી લેજો, ચૂંટણી સંદર્ભેના અધિકારની વાત છે. સી સાચો જવાબ આવશે, યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 છે, ઇન વિચ કેસ ધી સુપ્રીમ કોર્ટ અપહેલ્ડ સિટીઝન્સ રાઇટ ટુ નેગેટિવ વોટિંગ. બહુ અગત્યની વાત છે. નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે નકારાત્મક મતદાનના નાગરિકના અધિકારને સમર્થન આપ્યું છે? ઓકે, સિટીઝન્સ રાઇટ ટુ નેગેટિવ વોટિંગ સમર્થન આપતો સુપ્રીમ કોર્ટનો કયો ચુકાદો છે? 4 ઓપ્શન જોઈએ. PUGL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2003, ચીફ ઇલેક્શન કમિશનર વર્સિસ જન ચોકીદાર. ઓપ્શન સી PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1997 કે PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2013. તો પ્રશ્ન નંબર 4માં નેગેટિવ વોટિંગમાં સિટીઝનનો અધિકાર છે એવું કહેતો ચુકાદો હોય તો 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવશે, PUCL વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 2013નો આ ચુકાદો. 2013 વર્ષ બહુ અગત્યનું છે. 2013નો આ ચુકાદો છે PUCL વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, કે જ્યાં નકારાત્મક મતદાન નાગરિકનો અધિકાર છે એ બાબતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સમર્થન આપ્યું છે. એટલા માટે ક્વેશ્ચન નંબર 4માં કરેક્ટ આન્સર ડી બની જશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. ધી કેસ ઓફ દીના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા રિલેટ ટુ. દીના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? બહુ અગત્યનો કેસ હતો અને ઇમ્પોર્ટન્ટ પણ છે. કેપિટલ પનિશમેન્ટ, ફાંસીની સજા માટે. હેંગિંગ એઝ મોડ ઓફ એક્ઝિક્યુશન, અમલના મોડ તરીકે લટકાવવા માટે. લોંગ ડિલે ઇન એક્ઝિક્યુશન ઓફ ડેથ સેન્ટેન્સ, મૃત્યુદંડના અમલમાં લાંબો વિલંબ. કે પછી હેન્ડકફિંગ, હાથકડી વિશે. દીના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હોય તો આપણે એને યાદ રાખી લઈશું. સાચો જવાબ આવશે હેંગિંગ એઝ મોડ ઓફ એક્ઝિક્યુશન. ફાંસીની સજામાં જે લટકાવવામાં આવે છે એના સંદર્ભેની વાત છે આ કેસમાં, એટલે આપણે યાદ રાખી લઈશું. દીના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હશે તો હેંગિંગ શબ્દ જે છે યાદ રાખી લેજો. હેંગિંગ એઝ મોડ ઓફ એક્ઝિક્યુશન, ફાંસીની સજાની અમલવારી કઈ રીતે કરવામાં આવે છે? તો લટકાવીને. એ કોન્સેપ્ટ છે આ કેસમાં. દીના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ 5 નંબરમાં ખાસ યાદ રાખી લેજો. અગત્યનો પ્રશ્ન આ પણ છે. 6 જુઓ. ઓટોમોબાઈલ લિમિટેડ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન. ઓટોમોબાઈલ લિમિટેડ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ છે એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? ઓપ્શન એ યુઝ ઓફ રિલિજિયન ઇન ઇલેક્શન, ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ. ઓપ્શન બી લીકર વેન્ડિંગ ઓન હાઈવેઝ, હાઈવે રોડ પર દારૂનું વેચાણ. ઓપ્શન સી જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા. કે ઓપ્શન ડી ફ્રીડમ ઓફ ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ, વેપાર વાણિજ્ય અને ઇન્ટરકોર્સની સ્વતંત્રતા. શું આવશે સાચો જવાબ? તો ઓટોમોબાઈલ લિમિટેડ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની વાત હોય તો 6 નંબરના પ્રશ્નમાં આપણે યાદ રાખી લઈશું. તે વાત કરવામાં આવી છે, પર્ટિક્યુલર ટોપિકની વાત છે એ કેસમાં, તો એ છે ફ્રીડમ ઓફ ટ્રેડ, કોમર્સ અને ઇન્ટરકોર્સ, વેપાર વાણિજ્ય અને ઇન્ટરકોર્સની સ્વતંત્રતાની વાત છે. એટલા માટે 6 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ ડી આવી જશે. આ યાદ રાખજો, બહુ અગત્યની વાત કરવામાં આવી છે અહીંયાથી. અને તમને પ્રશ્ન પૂછાય તો એ પણ જવાબ તમને અહીંયાથી આવડવો જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમને કહ્યો છે, એટલા માટે ખાસ એને યાદ રાખી લેજો. 7 જોઈએ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhallohouse.com.
Which of the following matters was approved in Mahendra Chawla and others versus Union of India and others? મહેન્દ્ર ચાવલા અને બીજાઓ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજાઓના કેસમાં નીચેનામાંથી કઈ બાબતને મંજૂરી આપવામાં આવી હતી? હવે મહેન્દ્ર ચાવલાનો કેસ ખાસ યાદ રાખી લેજો. ઓપ્શન જોઈ લો. વિટનેસ પ્રોટેક્શન સ્કીમ, ઓપ્શન બી છે વિક્ટિમ પ્રોટેક્શન સ્કીમ, ઓપ્શન સી છે પ્રોબેશન ઓફ ઓફેન્ડર સ્કીમ કે પછી ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ. તો મહેન્દ્ર ચાવલાનો કેસ હોય તો આપણે યાદ રાખી લઈશું. એક જ શબ્દમાં યાદ રાખી લેવાનું છે. મહેન્દ્ર ચાવલાનો કેસ એ વાત કરે છે સાક્ષીને રક્ષણ આપવાની યોજના બાબતે, ને એટલા માટે પ્રશ્ન નંબર 7માં સાચો જવાબ શું આવે? એ આવે વિટનેસ પ્રોટેક્શન સ્કીમ. ઓકે, મહેન્દ્ર ચાવલાનો જે કેસ છે એ પર્ટિક્યુલરલી વિટનેસ પ્રોટેક્શન સ્કીમ સાથે સંકળાયેલો છે, એટલે આને આપણે સીધું યાદ રાખી લઈશું. વિટનેસ પ્રોટેક્શન સ્કીમ ઇઝ ઇક્વલ ટુ મહેન્દ્ર ચાવલાસ કેસ. ક્લિયર? તો 7માં સાચો જવાબ એ આવી જશે. 8 જોઈએ હવે. In which of the following case it was held that the function of the police and judiciary is complementary to each other? નીચેનામાંથી કયા કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ અને ન્યાયતંત્રની કામગીરી જે છે એકબીજાની પૂરક છે? આ પણ બહુ અગત્યનો કેસ છે. હા, 8 નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે નીચેનામાંથી કયા કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું કે પોલીસની કામગીરી અને અદાલતની કામગીરી બંને એકબીજાના પૂરક છે? ઓપ્શન એ કિંગ એમ્પેરર વિરુદ્ધ નાઝીર અહેમદ, ઓપ્શન બી આનંદ ચિંતામણી વર્સિસ મહારાષ્ટ્ર રાજ્ય, ઓપ્શન સી માનસી જૈન વર્સિસ ગુજરાત રાજ્ય, કે પછી ઉપરોક્તમાંથી કંઈ નહીં. 8માં શું આવે સાચો જવાબ? બહુ અગત્યનો પ્રશ્ન છે કે પોલીસ અને ન્યાયતંત્રના કામગીરી જે છે એકબીજાની પૂરક છે. 8માં સાચો જવાબ એ આવશે કિંગ એમ્પેરર વિરુદ્ધ નાઝીર અહેમદ. ઓકે, તો એ સાચો જવાબ છે. અહીંયાથી એને ખાસ તમે યાદ રાખી લેજો. પ્રશ્ન પૂછાય છે વારંવાર, એટલે હું કહું છું અહીંયાથી એ વિલ બી કરેક્ટ આન્સર. કિંગ એમ્પેરર વિરુદ્ધ નાઝીર અહેમદનો જે કેસ છે એમાં પર્ટિક્યુલરલી એવું જણાવવામાં આવ્યું છે કે પોલીસ અને ન્યાયતંત્રની જે કામગીરી છે એ એકબીજાની પૂરક છે. એટલા માટે 8 નંબરના પ્રશ્નનો સાચો જવાબ એ આવી જશે. આપણે યાદ શું રાખવાનું? પોલીસ અને ન્યાયતંત્રની કામગીરી પૂરક, તો આપણો જવાબ આવવો જોઈએ કિંગ એમ્પેરર વર્સિસ નાઝીર અહેમદ. નેક્સ્ટ ક્વેશ્ચન 9 નંબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ, મારો ફેવરેટ પ્રશ્ન. The bail is a rule and jail is an exception. This rule is laid down by the Supreme Court in which of the following case? બેલ એ નિયમ છે. બેલ એટલે જામીન. જામીન એ નિયમ છે, જ્યારે જેલ એ અપવાદ છે. આ નિયમ સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં આપ્યો? જે લોકો પ્રેક્ટિસ કરવા જાય છે અને જે જામીન અરજીઓ કરે છે એમને ખબર જ છે, એમનું આ લાઈન હોય જ છે અંદર, આ પ્રિન્સિપલ લેટ ડાઉન કરતા જ હોય છે પોતાના પ્લીડિંગ્સમાં. બેલ ઇઝ અ રૂલ અને જેલ ઇઝ એક્સેપ્શન. અને આ જે વાત હતી, આ જે સિદ્ધાંત હતો, આ જે નિયમ હતો, એ સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં જણાવ્યો છે? કયા કેસમાં સિદ્ધાંત નક્કી કર્યો છે? બહુ અગત્યનો પ્રશ્ન 9 નંબરનો. ઓપ્શન જોઈ લો. જોગિંદર સિંહ વર્સિસ સ્ટેટ ઓફ યુપી, ઓપ્શન બી પ્રીતમ સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય, ઓપ્શન સી મોતીરામ વિરુદ્ધ એમપી રાજ્ય, ઓપ્શન સી રાજકુમારી વર્સિસ યુપી રાજ્ય. શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર 9માં? જ્યારે આપણે વાત કરીએ છીએ જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, પ્રશ્ન નંબર 9ની વાત હોય, સાચો જવાબ સી બની જશે. યાદ રાખી લેજો. આ કેસ છે મોતીરામ વિરુદ્ધ રાજ્ય એમપી, મધ્યપ્રદેશ રાજ્ય. મોતીરામ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્યમાં સુપ્રીમ કોર્ટે આ નક્કી કર્યું હતું, આ સિદ્ધાંત લાવ્યા હતા અને કહ્યું છે કે બેલ એક નિયમ છે, જ્યારે જેલ એક અપવાદ છે. ઓકે, તો સી વિલ બી કરેક્ટ આન્સર. મોતીરામ યાદ રાખી લેજો. 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી આવશે, મોતીરામ વિરુદ્ધ સ્ટેટ ઓફ એમપી. પ્રશ્ન નંબર 10 જોઈએ હવે. પ્રશ્ન નંબર 10ની વાત કરું તો પ્રશ્ન નંબર 10 છે, ધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા while holding right to marriage a right protected under Article 21 of the Constitution, directed the police and administration not to harass or subject to act or threat or violence those who marry outside their caste or religion. It was held in which of the following case? હવે પ્રશ્ન નંબર 10ને આપણે સમજવા તરફ જઈ રહ્યા છીએ, પણ એ પહેલા ગઈકાલે મેં આપને પ્રશ્ન પૂછ્યો હતો અને એનો આન્સર આપ સૌને કોમેન્ટમાં માંગ્યો હતો. જે પ્રશ્નની હું પહેલા ચર્ચા કરી લઉં છું, પછી 10 નંબરના પ્રશ્ન પર આવું છું. ગઈકાલે મેં આપને ક્વેશ્ચન પૂછ્યો હતો, જે આપની સ્ક્રીન પર અત્યારે છે, કે એક્સેસિવ રિઝર્વેશન વુડ બી ફ્રોડ ઓન ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વોઝ ઓબ્ઝર્વ બાય ધી સુપ્રીમ કોર્ટ ઇન. અતિશય અનામતે ભારતના બંધારણ સાથે છેતરપિંડી હશે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા નીચેનામાંથી કયા કેસમાં અવલોકન કરવામાં આવ્યું? ઓપ્શન એ બાલાજી વર્સિસ સ્ટેટ ઓફ મૈસૂર,
ઓપ્શન બી ઇન્દિરા સોની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી દેવદાસન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે ઓપ્શન ડી અજીત સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય. તો આપ સૌને મેં કોમેન્ટ કરવા જણાવ્યું હતું ગઈકાલે, પ્રશ્ન નંબર 11માં કોમેન્ટ કરજો એવું પણ જણાવ્યું હતું. અને આપ સૌમાંથી ઘણા બધા સ્ટુડન્ટે કન્ફ્યુઝન થાય એવા જવાબો આપ્યા છે. ઘણા સ્ટુડન્ટે એ જવાબ આપ્યો છે, ઘણા સ્ટુડન્ટે સી જવાબ આપ્યો છે. આજે હું ક્લિયર કરવા માંગુ છું કે 11 નંબરના પ્રશ્નનો સાચો જવાબ એ આવશે, બાલાજી વિરુદ્ધ સ્ટેટ ઓફ મૈસૂર. શું આવે સાચો જવાબ? એ આવે. ઓકે, તો જે લોકો કન્ફ્યુઝ હતા એ ખાસ જોઈ લેજો. 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવવાનો છે. એક્સેસિવ રિઝર્વેશનની વાત હોય કે જે ભારતીય બંધારણ સાથે છેતરપિંડી હશે એવું બાલાજી વિરુદ્ધ સ્ટેટ ઓફ મૈસૂરના કેસમાં નક્કી કરવામાં આવ્યું હતું. આવી જઈએ આપણે 10 નંબરના પ્રશ્ન પર. 10 નંબરનો પ્રશ્ન જે છે આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. ભારતની સર્વોચ્ચ અદાલતે લગ્નનો અધિકાર રાખતા આર્ટિકલ નંબર 21 હેઠળ સંરક્ષિત અધિકાર પોલીસ અને પ્રશાસનને એવો આદેશ આપ્યો છે કે જે લોકો તેમની જાતિ અથવા ધર્મને છોડીને બીજી જગ્યાએ લગ્ન કરે છે, બીજી જાતિ કે બીજા ધર્મમાં, એ લગ્ન કરનારાઓને હેરાન ન કરે અથવા ધમકી ના આપે અથવા તો હિંસા ન કરે એવું સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કિસ્સામાં, કયા કેસમાં જણાવ્યું છે? આર્ટિકલ 21 જે એમનો અધિકાર છે એની વાત કરી છે ને એવું કહ્યું છે કે જે લોકો બીજી જાતિમાં, બીજા ધર્મમાં લગ્ન કરે છે એમને કોઈ રીતે હેરાન કરવામાં ન આવે, એમને કોઈ ધમકી આપવામાં ન આવે, એમની સાથે કોઈ હિંસક પ્રવૃત્તિ કરવામાં ન આવે. એ એમનો આર્ટિકલ 21 હેઠળનો અધિકાર છે. એમને રક્ષણ મળ્યું છે આર્ટિકલ 21 હેઠળ. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં આવું જણાવ્યું છે? ઓપ્શન આપી દઉં છું 4. લતા સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ, લતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય. અશોક કુમાર વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ, અશોક કુમાર વર્સિસ પશ્ચિમ બંગાળ રાજ્ય. PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, PUCL વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કે પછી પ્રિયંકા વિરુદ્ધ સ્ટેટ ઓફ MP, મધ્યપ્રદેશ રાજ્ય. શું આવશે સાચો જવાબ? મને આપ સૌએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. આઈ હોપ સો આજનો આ વિડીયો કેસ લોઝ અને એ પણ લીડિંગ જજમેન્ટ વિશે આપણે જે વાત કરી છે, જે આપ સૌને સારો લાગ્યો હશે, સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા બહુ જ અગત્યના વિડીયોઝ આવવાના છે જેનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જશે. તો ફ્રેન્ડ્સ, હજુ પણ આપણે આવતીકાલે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેસ લોઝમાં પાર્ટ નંબર 3માં મળવાના છીએ. મળીશું આવતીકાલે. મહેનત માટે એક લાઇક જરૂરથી કરજો. આપણા માટે હું સતત મહેનત કરતો આવ્યો છું અને કરતો રહીશ, પણ એક લાઇક જરૂરથી કરી દેવાનો છે આ વિડીયો માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.